પેલા સેન્ટમ પછી બધું અને પછી તમે જે રીતે એમને ચાલુ થઈ ગઈ થેન્ક યુ ચાલુ થઈ ગઈ બધું ગોઠવી ગયું ચાલુ થઈ ગયું કલાક પતી ગયું Well, first, huh? આડી પડી ગઈ છે ચૂપી કરો તમે નીચો કર દો સુરેશભાઈ યાર તમે પહેરાય દો બધા શુભ મુહૂર્તમ શુભ લગ્નમ જીવમ કલ્યાણમ આરોગ્યમૈશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ શુભમ ભવતુ. હા તો તમે તઈ તઈ પતી જા હવે થાય ને તાંત્રિક એટલે જેવી વિધિ જેવા દેવ એવા આપણે આવું પૂજા કરવાનો અધિકાર બરાબર. કારણ કે પહેલા તમને આચમન કરાવે તમે નાહો તો એટલે શરીરની શુદ્ધિ થાય. આત્માની શુદ્ધિ ક્યારે થાય? આચમન કરવાની. પાપાત્મનમ કૃતદેયમ હૃદયે ચ ભૂતે શ્રદ્ધા સદામ કુલજનમ પ્રભવચ્છલા આમ રૂપમ ચેન્યમે તત્કિમ ચારે કિમ ચાહવે સુચરિતાનિ તવાદિયાનિ સરવે સુદેવ સુરદેવ ગણાધિકેશો શ્રીનગણાય શ્રી હરિહરા દેવીરાભ્ય પ્રદવે શાંતિરામા શાંતિરૌખદય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વેતિ જતો યથા સમીહસે તતો નો ભયન્ના પશુભ્ય શાંતિ શાંતિ. અને વર્તમાન શાસ્ત્રી પક્ષમાં તો બહુ તકલીફ મૂકે ને એટલે મૂળ વસ્તુ બહુ તકલીફ થઈ જાય. એટલે શાસ્ત્રમાં એમ કહ્યું કે 33 કરોડ દેવતાની યાદ કરવાની જરૂર નથી, પણ જે તારે મુખ્ય છે આપણે જેની સ્થાપના કે છે જેની પૂજા કરવાની છે શ્રીમદ વાગણાધિપતે નમઃ ઇષ્ટ દેવતાભ્યો નમઃ શ્રી પરમેશ્વરે ગુરુભ્યો નમઃ શ્રી પરાત્મન્ય લક્ષ્મી નારાયણાભ્યો નમઃ ઉમામહે સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ એતત કર્મ વિધાન ધૂમ્રકે તુરગણાદક્ષો બાલચંડો ગજાનન વાદસૈતાનિ રામાનિ યાવહે સુણ્યાદવે વિદ્યારભે શંકરે ચૈવ વિઘ્નતસ્ય નગાયતે શુક્લાંબરધરં દેવં સસેવર્ણં ચતુર્ભુજં ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં येषां हृदये લગ્નમ સુદિનમ તદેવ તારાબલં ચંદ્રબલં તદેવ વિદ્યાબલં દેવ શાંકુતસ્તેષાં પરાજય ईशान विन्देर्वरस्यामो हृदयातो जनार्दनम् અને નિર્વિઘ્ન પડે પાર અને પૂરા કરે થારની અંદર મૂકી દો. આપણે એવું નહીં કરવાનું. હવે સુરેશભાઈ તમારે એકલા ચમચી પાણીનો આચમન સંકલ્પ થાય બરોબર. સંકલ્પનો મતલબ કે આપણે બે ત્રણ થાય એને તો તકલીફ એટલે તમે બધાએ પાણી લો તો તકલીફમાં બહાર 9 થી 1 કરવાની
સંતિત્ય પ્રાર્થે શ્રી શ્વેતવારા કલ્પે વયવસ્તનિષ્ઠા કલિયુગે કલી પ્રથમ ચરણે પૂરલો પુણ્ય પવિત્ર માસે શુભ કાર્ય પુણ્ય પવિત્ર માસે નિકો યજમાનસ્ય વશિષ્ઠ ગોત્રોત્પન્ન યજમાનસ્ય અરથમ પ્રાપ્ત લક્ષ વિનાશનારથમ મન વાંછિત અરથમ કાયિક વાચિક માનસિક ઉપદ્રવ વિનાશનાર્થમ દશવિધ લક્ષ્મી પ્રાપ્તિ અરથમ શ્રી મહાકાળી શ્રી મહાલક્ષ્મી શ્રી મહાસરસ્વતી ચંડી આગાખ્ય કર્મ અહમ આચરીષ્યે. બરોબર? એ પડ્યો નીચે મૂકી કાલે પિચાસા સર્વતો દેશે સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સવારમે. પૂજા કર્મ સવારવે. અપક્રાબાને કોઈ પણ તકલીફ પૂજનમાં આવે નહીં અને અમારી રક્ષા કરજો. કેમ શંકર ભગવાને કેમ કરવી પડે કે ભૂત પિચાસ બધા એના ગણ છે, બીજા દેવો ના મને એમનો, પણ શંકર ભગવાન મને આયા કલ્પાંતે ધનો ભવ ભૈરવાય નમસ્તોભ્યં મનોજ્ઞાતા કલશ સંસ્થાપિત. હવે બે દાંત ચોખા થારે મૂકો, એની પર કલશ આ બાજુ છે કા બાજુ. હા, પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદમ પૂજયામે. એની બાજુ દક્ષિણે યજુર્વેદાય નમઃ તમારી બાજુ. ઋગ્વેદમ પૂજયામે. આ બાજુ પશ્ચિમે તમારી બાજુ પશ્ચિમે સામવેદાય નમઃ અમારી બાજુ. ઉત્તરે અથર્વેદાય નમઃ અથર્વદમ દર્શન રાખો. મધ્યે અપામદે વરુણાય નમો નમઃ. નિર્મિતમ પુરમ તીરબદ્ધ જગત સર્વં વેષ્ટરામ કલશાસ્ય કલશ દેવતાભ્યો નમઃ. રક્ત સમુદાન માછલીની મુદ્રા કરવા. માછલી કેવી હોય? આ રીતે. આપણા નમઃ. ઓમ વમ વરુણાય 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 નમઃ. અને હાથની અંદર ફૂલ ચોખા ફૂલ હાથમાં અને લે. વરુણ દેવતાને નમસ્કાર કરી જવાનો. દરેક જણા હાથની અંદર ફૂલ ચોખા લેજો. નમો નમસ્તેત્રો વા સર્વાવસ્થાંગતો વિવા યસ્પરે પુંડરીકાક્ષ સભાયાં વ્યાત્તરે સુજી. રુદ્રે ત્વયા ધૃતા લોકા દેવે ત્વાં વિષ્ણુના ધૃતા પંચદારે વામદેવે પવિત્રં સમર્પયામિ. તસ્ય દેવતાભ્યો નમઃ. સુના દેવતાભ્યો નમઃ. ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. સાતના પાદે ચડાવી. હવે આપણે ફરી ચોખા ફળાઈ દીવા બંને તો શિવનો અવતાર રે, તો જ્ઞાનનો ભંડાર રે, નો આવે નહીં પાર રે, ગુરુ બંધાવો. ઓમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. હવે આપણું કાર્ય સિદ્ધ થાય. ચમચીમાં પાણી અને પંચામૃત સ્નાનમ સમર્પયામિ નમઃ. પંચામૃત સ્નાનાર્થે 2 વખત ચોખ્ખું પાણી. બધા એક એક ચમચી ભરલો પાણી રેડ દો પહેલા. લઈ લો. સત પાણી ચડાવો. શુદ્ધો જગત્તાનમ આવો યાર. શુદ્ધો જગત્તાનમ શુદ્ધ આચમનિયમ સમર્પયામિ. હરિ પૂજિત ચમચી અંદર પાણી લેવાનું. અને હવે ફરીથી મૂકેલી ફૂલની પાંખડી સૂંઘવાની. અને પછી ડાબી બાજુએ જમીન ઉપર મૂકી દો. ઉત્તરે નિર્મા. અને હાથ પેલા પડિયામ જે છે ને પડિયું આપણે જો એમાં દોડો હાથ અને તમે હાથ નીચે મૂકી દો. નીચે મૂકી દો. આદિ